सी सुंदर सादगी। सर्व सुंदर साधना चरणों में कोटानकोट दंडवत प्रणाम जी। श्रृंगार ग्रंथ પ્રકરણ નંબર 23 આપણે આવ્યા છીએ। મોમિન દુનિકા બેવરા। અરવા આશિક જો અર્શ की ताके हृदय हक सूरत निमक न न्यारी होई सके महबूब की मूरत। આપણે આગલી પ્રકરણ જોયું વિરહ રસ ને વિરહ રસની અંદર મોમિન ને વિરહ આવવા માટે શું શું કરી રહ્યા છે। મોમિનની દ્રષ્ટિ જે છે એ ધામ અને ધની થી એક પલ માટે ન ખસે, એના માટે આપણને ઘણું બધું કહ્યું। ધનીજી આપણને ઘણું બધું બતાવ્યું કે આવી હસી ન કરાવો। આપણે બેસક થઈ ગયા છે। આપણે કોણ છે, ધની કોણ છે, ધામ શું છે, આપણી લીલાઓ, આપણે અહીંયા શા માટે આવ્યા છે, આ બધું બતાવ્યું ધનીએ। હવે કે જો કોઈ મોમિન હશે, જો કોઈ મોમિન હશે કે જેમની પર આત્મ ધનીના ચરણોની અંદર હશે, એ શું કરશે? ધામ અને ધની સિવાય બીજું કશું જ દિલની અંદર નહીં રાખે। અરવા આશિક જો અર્શ की, અરવા આશિક જો અર્શ की, કે મોમિન હશે, મોમિન તો ખરા પણ કેવા? આશિક। જો પરમધામની અંદર જે આપણે દાવો કર્યો હતો કે તમારા કરતા અમારો પ્રેમ વધારે છે, હવે તો બેવરો થવો જોઈએ। એટલે જે કોઈ ધનીની આશિક હશે, ધામની આશિક હશે, તો ધનીને એક પલ માટે નહીં છોડે, ધનીને એક પલ માટે નહીં છોડે। પણ આપણે તો અહીંયા આવ્યા પછી માયાના આશિક થઈ ગયા છે। અહીંયા આવ્યા પછી નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠેલા છે, એના આશિક થઈ ગયા છે। અને એટલા માટે ધનીના વચનો સાંભળી અને આપણને દર્દ નથી થતું, તડપ નથી આવતી। तो अरवा आशिक जो अर्थ की, अरवा आशिक जो अर्थ की ताके हृदय हक सूरत, કે જો પરમધામની જો આશિક હોય અને એના કારણે એના હૃદયની અંદર ધની સિવાય બીજું કશું જ ન રમી શકે, એના હૃદયની અંદર ધની સિવાય બીજું કશું ન હોઈ શકે। જેમ આપણી દીકરી હોય અને આપણી દીકરી કોઈની સાથે પ્રીત થઈ ગઈ હોય, પ્રેમ થઈ ગયો હોય, તો એના દિલની અંદર એના પ્રીતમ સિવાય બીજું કશું ન હોઈ શકે। એ ભલે પછી મા બાપ રહ્યા, ઘરની અંદર રહેતી હોય, ભલે મા બાપ રહ્યા, પણ એના દિલની અંદર કોણ રમતું હોય? એનો પ્રીતમ જ રમતો હોય, બીજું કશું ન હોય। એક જ એની ઈચ્છા હોય કે હું શું કરું કે કયું બોનું કાઢી અને મારા પ્રીતમને હું મળવા જાઉં। આના સિવાય કશું ન રમે જો આશિક હોય તો। નિમક ના ન્યારી હો શકે, નિમક ના ન્યારી હો શકે, એક પલ માટે પણ જુદાગી સહન ન કરે, એક પલ માટે પણ દિલથી જુદા ન થઈ શકે, દિલથી જુદા ન થઈ શકે। ભલે આપણે અહીંયા રહ્યા, ભલે આપણે કાળમાં એના બ્રહ્માંડની અંદર રહ્યા, પણ જો આપણે આશિક હઈએ તો ધની આપણા દિલમાંથી એક પલ માટે ન જાય। ભલે આપણે માયાના કામ બધા કરતા હોઈએ, પણ દિલની અંદર તો ધની સિવાય બીજું કશું ન હોય। મહેબૂબ की मूरत, નિમક ન્યારી ન હો શકે, ક્યાંથી ન હોઈ શકે એક પલ માટે જુદાગી,
તો કે છે મહેબૂબ કી મૂરત. ધની સિવાય બીજું કશું જ ન હોય. ધની સિવાય બીજું કશું જ ન હોય આપણા દિલની અંદર. આ મોમિન દુનિકા જે બેવરા બતાવેલા છે આગળ પણ જોઈ ગયા આપણે, પણ અહીંયા આવે એક સ્ટેપ આગળ આપણને બતાવી રહ્યા છે. એક સ્ટેપ આગળ કે આશિક રૂહ હોય એ શું કરે. મોમિન અને દુનિયાવાળે એ શું કરે બતાવ્યું, પહેલા આપણે જોયું. પણ અહીંયા આગળ જે આશિક રૂહ હોય એ શું કરે. એટલે મોમિનોના લક્ષણો પણ આની અંદર છે. મોમિનોના લક્ષણો કે મોમિન કેવા હોય, એમની રહેણી કેવી હોય, એમની વિચારસરણી કેવી હોય. और न पावे पेट ने और न पावे पेट ने इत बका बीच खिलवत बका अर्थ अजीम में कौन आवे बिना निस्बत. और न पावे पेट ने કે બીજું કશું આવવા ન દે. ક્યાં આગળ? તો કે છે તાકે હૃદય હક સુરત, હૃદયની અંદર ધનીની સુરત સિવાય બીજું કશું જ ના આવવા દે. હૃદયની અંદર ધની સિવાય બીજું કશું જ ના આવવા દે. ધામ સિવાય બીજું કશું જ ના આવવા દે. ધની અને ધામની લીલાઓ સિવાય બીજું કશું જ ન હોય એના દિલની અંદર. આના સિવાય કશું જ ન હોય. કે છે ઓર ન આવે પેઠ ને ઓર ન પાવે પેઠ ને ઈત બકા બીચ ખિલવત. કે બીજું કશું, કહેવાનો મતલબ કે માયાને તો આવું હોય, પણ અંદર જગ્યા જ નથી દિલની અંદર. કેવી રીતે આવી શકે? એનો મતલબ શું છે કે આપણું ચિત્ત સતત, આપણું ચિત્ત છે એ સતત ધામ, ધનની લીલાઓ અને આ પ્રેમની મસ્તીની અંદર ખોવાયેલું હોય. તો પછી આપણી દ્રષ્ટિ જો બીજે જતી ન હોય તો બધી બીજું કશું આવે ખરું? આપણા ચિત્તની અંદર બીજું કશું જ આવતું નથી. બસ આની અંદર જ રમ્યા કરીએ છીએ આપણે. આપણી દ્રષ્ટિની અંદર બીજું કશું જ નથી આવતું. જેમ દીકરીને કોઈની સાથે પ્રેમ થયો તો એના સિવાય બીજું કશું દેખાય જ નથી. એના ઉદાહરણ આને જેને પાગલ થઈ ગયો છે, આના ઉદાહરણ કે છે ઘેડિયા હોય કે આના સિવાય બીજું કશું દેખાતું જ નથી. આને જોઈને પાગલ થઈ ગયો છે, એવી સ્થિતિ હોવી જોઈએ. ઈત બકા બીચ ખિલવત, ઈત બકા બીચ ખિલવત. હવે ધામ શું બતાવ્યું છે? આપણું દિલ. ઈત ત્યાં આગળ કે આપણા દિલની અંદર એ ધામ છે અને એ દિલની અંદર બીજું ખિલવત સિવાય બીજું કશું ન હોય. ધની અને ધનીનો ઈશ્ક અને ધામની લીલાઓ, આના સિવાય કશું જ ન હોય. આની અંદર જ રમતા હોઈએ. પરમધામની અંદર જુઓ, આપણે ધની, રાજ્ય, શ્યામાજી અને રૂહો અને આના સિવાય બીજું કોઈ હતું ખરું? અને ખિલવત, બસ પ્રેમની વાતો, પ્રેમ સિવાય બીજું કશું ન હતું. પ્રેમની લીલાઓ સિવાય બીજું કશું ન હતું. ઉડતા બેતા બસ ધનીની જ વાતો કરતા હોઈએ આપણે પરમધામની અંદર. આજે ધની સાથે અહીંયા ફરવા જઈશું ને આજે ધની સાથે આ લીલા કરીશું ને પેલું લીલા કરીશું. બસ આના સિવાય બીજું, ધનીને આસ જમાડીશું ને ધનીને આવા વસ્ત્ર પહેરાવીશું. આના સિવાય બીજું કશું જ નથી.
बका अर्थ अजीम में, बका अर्थ अजीम में कौन आवे बिना निस्बत, बका अर्थ अजीम में कौन आवे बिना निस्बत. બહુ મહત્વનું ચરણ છે કે અહીં આગળ પહેલા જાહેરી જોઈ લઈએ કે પરમધામની અંદર રાજજી, શ્યામાજી ને રૂહો સિવાય બીજું કોણ આવી શકે? નિસ્બત સિવાય બીજું કશું કોઈ ના આવી શકે. નિસ્બત સિવાય બીજું કોઈ ના આવી શકે કે જેની નિસ્બત છે એ આવી શકે. હવે આપણા દિલને ધની અર્થ કરીને બિરાજમાન છે. બીજો અર્થ, ધની આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે. તો આપણી જે સ્થૂળતા છે, આપણી દ્રષ્ટિ છે, સ્થૂળતા, આપણી દ્રષ્ટિ એ શું છે? એ પરમધામની છે. આત્મા જેને કહે છે, જેને રૂહ કહીએ છીએ, એ રૂહની નજરની અંદર ધામ, ધની અને ખિલવત સિવાય બીજું કશું જ ના આવે. આપણી દ્રષ્ટિની અંદર, આપણા દિલની અંદર આના સિવાય બીજું કશું જ ન હોય. એટલે કે છે બકા અર્થ અજીમ મેં, બકા અર્થ અજીમ મેં પરમધામની વાત કરી, પણ બકા અહીંયા શું બતાવ્યું? ઈત બકા બીચ ખિલવત, ઈત બકા બીચ ખિલવત. રાજી મહારાજ આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે. તો એ અર્થની અંદર, આપણા દિલની અંદર કોણ આવે બિના નિસ્બત? કોણ આવે બિના નિસ્બત? હવે અહીંયા આગળ કઈ નિસ્બત છે? અહીંયા આગળ કઈ નિસ્બત છે? તો જે આત્મદ્રષ્ટિની અંદર, દિલની અંદર રાજજી, ધામ અને ધામની લીલાઓ સિવાય બીજું કશું ના આવે. પણ આ નિસ્બતને છોડીને આપણે જે નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠા છીએ, એને આપણા દિલમાં વસાવીને બેઠેલા છે. એને આપણા દિલમાં વસાવીને બેઠેલા છે. એને કારણે ધની આપણાથી દૂર છે. નહીં તો ધની સહેરાગ સે પણ નજદીક છે. દિલમાં જે લેવાનું છે એ લીધું નથી, અને જે નથી લેવાનું એ બધો કચરો ભરી રાખ્યો છે. આના કારણે ધની આપણાથી દૂર છે. કે જે વજૂદના સંબંધો નિભાવી રહ્યા છે આપણે, અને એમને દિલમાં બેઠાવી દીધા છે. આના કારણે ધની નથી મળ્યું. પરમધામની પ્રતિકૃતિ આ બધું બનાવેલું છે. આ બ્રહ્માંડ બનાવ્યું છે પરમધામ. પરમધામની અંદર જે કંઈક લીલા કરતા હતા એ જ લીલા અહીંયા કરીએ છીએ. એવું ના માનશો કે નથી કરતા. એ જ લીલા અહીંયા કરીએ છીએ. ફરક એટલો છે કે પરમધામની જે લીલાઓ કરતા હતા એ દિલથી કરી રહ્યા હતા. અહીંયા આગળ જે લીલાઓ કરી રહ્યા છે એ પણ વજૂદના સંબંધો નિભાવવા માટે કરી રહ્યા છે. એવું ના માનશો. અહીંયા પણ દિલથી કરી રહ્યા છે, પણ દિલથી કરી રહ્યા છે, પણ કયું? વજૂદના સંબંધો નિભાવવા. પરમધામની અંદર જે કંઈક કરતા હતા એ આત્માના સંબંધો, બીજું તો કશું હતું નહીં ત્યાં આગળ. કારણ કે અંતસ્કરણ ગૌણ હતું. અહીંયા આગળ અંતસ્કરણ પ્રચલિત છે, અને એને કારણે આપણે આ વજૂદના સંબંધો નિભાવી રહ્યા છીએ, આ જીવના સંબંધો નિભાવી રહ્યા છીએ. હવે અંતસ્કરણ જ્યારે ગૌણ થાય અને દિલ પ્રજ્વલિત થાય તો ધામની અંદર જે લીલા થતી હતી એ જ લીલા અહીંયા પણ થાય. આમાં કોઈ સંશય નથી. કોણ આવે બિના નિસ્બત? કોણ આવે બિના નિસ્બત? બીજું કોણ આવી શકે અહીંયા આગળ? और तो कोई है नहीं, और तो कोई है नहीं बिना एक हक जात, जात माहे हक वाहे दत्त, हक हादी गिरो कहलात. तो બીજું તો કોઈ છે નહીં. દિલની અંદર કોણ આવે? और
કોણ આવે બિના નિસ્બત, સમજો સુંદર સાથ, ચોથું ચરણ. કોણ આવે બિના નિસ્બત, નિસ્બત સિવાય બીજું કોઈ આવે નહીં. તો આપણી નિસ્બત કોની સાથે છે? આપણી નિસ્બત કોની સાથે છે? ધની સાથે અને સુંદર સાથ સાથે આપણી નિસ્બત છે. પરમધામની અંદર એક દિલી છે. આત્મ સૌની એક જ દિશે, દિશે જુજવા દે. આ નિસ્બત છે. આપણા બધાની આત્મ એક જ છે. તો આપણી નિસ્બત થાય કે ન થાય એમની સાથે? તો આપણા દિલમાં કોણ હોવું જોઈએ? રાજી યુગલ સ્વરૂપ તો ખરું જ. હવે રાજી આપણે જે યુગલ સ્વરૂપ કહીએ છીએ, સુંદર સાથ સમજી લેજો, યુગલ સ્વરૂપ. તો યુગલ સ્વરૂપની અંદર રૂહ અલ્લાહ અને શ્યામા મહારાણીજી, આને યુગલ સ્વરૂપ છે. આ યુગલ સ્વરૂપ. પેલું સ્વરૂપ નથી જોઈતું. કયું? સાહેબીનું સ્વરૂપ નથી જોઈતું, પણ આ યુગલ સ્વરૂપ. રૂહ અલ્લાહ અને શ્યામાજી. અને એની સાથે સાથે આની સાથે સાથે બીજું કોણ? તો બ્રહ્મ સૃષ્ટિ, મોમિનો. આના સિવાય કશું જ ન હોય દિલમાં. और तो कोई है नहीं बिना एक हक जात. રાજી મહારાજના તન છે અને શ્યામાજીના અંગો છે, આના સિવાય બીજું કોઈ નથી, એમ કે છે. કે આપણા ઘરની અંદર સંસારનું ઉદાહરણ, કે આપણા ઘરની અંદર કોણ હોય? પતિ, પત્ની ને બાળકો. એના સિવાય બીજું કોઈ હોય ખરું? અને હોય કદાચ બીજું કોઈ રહેવાયું હોય તો એમની સાથે એક દિલી થાય ખરી? દિલથી થાય ખરી? આપણે કરવા તો પ્રયત્ન કરીએ, પણ દિલથી થાય? તમે જો વિચારો, શરૂઆતમાં 2-3 દિવસ કરો, પણ કાયમ રહેવાના હોય તો જુદાગી આવે કે નથી આવતી? મા બાપ મારે પછી હા, વિચારો સુંદર. તો રાજી, શ્યામાજી અને રૂહો હક જાત, આના સિવાય કશું ન હોવું જોઈએ. તો એ જ આપણા દિલની અંદર આના સિવાય બીજું કશું ન હોવું જોઈએ. કારણ કે પરમધામની જે બધી વાત કરી રહ્યા છે, જે અર્થ અજીમની જે વાત કરી રહ્યા છે, એ જ અર્થ અજીમ આપણા દિલને ધની કરીને બેસી ગયા છે. તો આપણા દિલની અંદર આના સિવાય બીજું કશું ન હોવું જોઈએ. જાત માહે હક વાહેદત. આપણે દિલમાં તો છે ખરું, પણ હવે જાત માહે હક વાહેદત. એક દિલી છે. દિલની અંદર હોય તો અવશ્ય એક દિલી થાય, એમાં કોઈ સંશય નથી. અવશ્ય થાય. દિલને લઈને ચાલતા હોઈએ તો ત્યાં એક દિલી અવશ્ય થાય. જેમ ઈશ્ક છે ત્યાં એક દિલી છે, વાહેદત છે. અને જો વાહેદત છે ત્યાં ખિલવત છે, ઉત્પ્રોત છે. જો સાહેબી છે ત્યાં જુદાગી છે. જો સાહેબી છે ત્યાં જુદાગી છે. આ મારું ના તારું, મારી તારી છે. જો ઈશ્ક છે, જો ખિલવત છે ત્યાં વાહેદત છે. અને જો વાહેદત છે ત્યાં ખિલવત છે. એટલે તમે આ સંસારની અંદર પણ તમે જુઓ કે જે બહુ પૈસા વાળા હોય ને, પૈસા વાળા, એમનું બહુ દિલ નાનું હોય. એમનું દિલ નાનું હોય, ઉદાર દિલ ના હોય. તમે જુઓ સંસારનું ઉદાહરણ, તમે જુઓ કોક જ એવા અપવાદરૂપ હોય, નહીં તો એમના સિવાય ફેમિલી બીજું કોઈ ના આવી શકે. જાત માહે હક વાહેદત, હક હાદી ગીરો કહેલાત.
હક હાદી ગીરો કહેલા. રાજજી, શ્યામાજી અને રૂહો. રાજજી મહારાજના તન છે અને શ્યામાજીના અંગો છે. આ ત્રણ સિવાય બીજું કશું ન હોય. અર્થની અંદર આ ત્રણ સિવાય બીજું કશું છે ને, બીજું કોઈ છે નહીં. આ વાહિદત છે. એ જ આપણા દિલની અંદર અહીંયા પણ હોવું જોઈએ કે ધની અને સુંદર સાથ સિવાય કશું ન હોવું જોઈએ દિલની અંદર. वस्त्र भूषण पहर के मेरे दिल में बैठे आए, हके सोही किया अर्श अपना, रूट टुक टुक होय बल जाए. આટલી આપણને સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ કે ધામની અંદર બીજું કશું કોઈ ન હોવું જોઈએ. હવે કે છે રાજજી મહારાજ આપણા દિલની અંદર સજી કરીને બેઠેલા છે. સજી કરીને બેઠેલા છે. કેમ સજી કરીને કેમ બેઠા છે? એની પાછળનું કારણ, તુમકો ઇશ્ક ઉપજાવને કરું છો અનેક ઉપાય. આ ઇશ્ક આપવા માટે બેઠા છે. એટલે ઇશ્ક આપવા માટે સજી કરીને બેઠેલા છે ધની આપણા દિલની અંદર. હવે કે છે જો પરમધામની અંદર રાજજી, શ્યામાજી અને રૂહો સિવાય બીજું કોઈ નતું, તો આ અર્થની અંદર આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે. તો આ અર્થની અંદર આના સિવાય બીજું કશું હોવું જોઈએ ખરું? કે જે પરમધામની અંદર જે લીલા થતી હતી એ લીલા અહીંયા પણ થવી જોઈએ, આપણા દિલની અંદર થવી જોઈએ. वस्त्र भूषण पहन के मेरे दिल में बैठे आए, हके सोही किया अर्श अपना, रूट टुक टुक होय बल जाए. રાજજી મહારાજે કે છે આપણા દિલને અર્શ કર્યું, અર્શ કરીને બિરાજમાન છે. ધામની અંદર કેવી રીતે લીલાઓ થતી હતી એ બધી સમજ છે, શુદ્ધ છે. ધનીથી પરમધામની અંદર એક પલ માટે પણ આપણે જુદા ન હતા. હવે તો એ ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. તો પછી આપણે એમનાથી કેવી રીતે જુદા થઈએ? જો મોમિન હોય, જો આશિક હોય, પહેલું જ ચોપાય અરવા આશિક જો અર્થ કી, અરવા આશિક જો અર્થ કી, એ ધનીથી જુદી કેવી રીતે બની શકે? તાકે હૃદય હક સુરત, તાકે હૃદય હક સુરત. કે જે પરમધામની જે હશે એમની જે આશિક રૂહ પરમધામની હશે એના દિલને ધની અર્શ કરીને બિરાજમાન છે. હવે જો આ અર્શ કરીને ધની બિરાજમાન હોય, આપણે આશિક હઈએ, આપણે પરમધામની જો અરવા હઈએ, તો પરમધામની જો આત્મા હઈએ, તો આપણે આ બ્રહ્માંડની અંદર આપણી દ્રષ્ટિ ફરે ખરી. અને એ કે છે કે હજુ ટુક ટુક કેમ નથી થઈ? હજુ તારી દ્રષ્ટિ કે છે બાહ્ય દ્રષ્ટિ કેમ બંધ કેમ નથી થઈ? બહાર દ્રષ્ટિ ફરે ખરી? સુંદર સાથ વિચારો. આની સાથે સાથે વિચારો કે આપણે બતાવી રહ્યા છે આ માયા બહુ બળવંતી છે, ઉપની છે, મૂળ ધની થકી. એ એનું કામ કરે છે, કરવા દો ને. એના કામમાં આપણે વિક્ષેપ શા માટે કરીએ? આપણે જે આપણું કામ કરીએ છીએ, આપણે જે આપણું કામ કરવાનું છે એ કરતા નથી અને એમાં વિક્ષેપ નાખીએ છીએ અને પછી કહીએ છીએ ભાઈ ઉપની છે, મૂળ ધની થકી. આપણને સાહેબી જો આ છે, જોઈ લો ને, એને વળગો છો શા માટે? ધની ચોખ્ખું કહ્યું કે તારા દિલનો હું અર્શ કરીને બિરાજમાન છું. તો આપણે ભીતર કેમ નથી ધની સાથે ઇશ્કની લીલાની અંદર નથી ડૂબતા? कौन आवे बिना निस्बत, कौन आवे बिना निस्बत.
આપણા દિલની અંદર ધની સિવાય બીજું કોણ આવી શકે? તો આપણા દિલની અંદર અત્યારે હવે પ્રશ્ન પૂછો આપણે જાતે કે આપણા દિલની અંદર કઈ નિસ્બત છે? કોણ છે આપણા દિલની અંદર? આપણા દિલની અંદર છે કોણ? વિચારો. ધનીએ કહ્યું છે, સુંદર સાથ સમજો, ધનીએ કહ્યું છે મેરા અર્થ દિલ મોમિન. રાજી વિરાજમાન છે, એ તો બધા કહે છે ભાઈ મારા દિલની અંદર રાજી વિરાજમાન છે. તો આપણે એમને નિરખ્યા કેમ નહીં? આપણે જોયા કેમ નહીં? એમના દીદાર કેમ નથી થતા? આપણને એ સાંભળતા કેમ નથી? આપણે એમનો અવાજ સાંભળતા કેમ નથી? કેમ? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે દિલની અંદર બીજું કોઈ ન હોઈ શકે, પણ આપણા દિલમાં તો ઘણું બધું ભરી રાખેલું છે. આપણા દિલમાં તો ઘણું બધું ભરી રાખ્યું છે. નિસ્બત, કદાચ આપણી નિસ્બત કદાચ આ માયાના બ્રહ્માંડના બાળકો સાથે હોય, પણ એમનાય બાળકો આ નિસ્બત આપણે નિભાવી રહ્યા છે. ધનના દીદાર કેવી રીતે થાય આપણને? હા, બધું ધન. અહીં તો ધનીએ ચોખ્ખું કહી દીધું કે ભાઈ ધામની અંદર તો રાજજી શામાજીને રો સિવાય બીજું કોઈ નથી, આના સિવાય કોઈ ન હોય. અને આપણે શું છે? આપણી પાસે આપણા ધામની અંદર છે શું? વિચારો સુંદર સાથ. હકે સોહી કિયા અર્થ અપના. હકે સોહી કિયા અર્થ અપના. કયું અર્થ કર્યું? આપણા દિલને ધનીએ અર્થ કર્યું છે. સોહી કિયા અર્થ અપના. તો દિલની અંદર કોણ હતું? રાજજી શામાજીને રૂહ હતી, એ લીલાઓ હતી. તો એ લીલાઓને રાજજી શામાજીને રૂહ આપણા દિલમાં કેમ નથી? હકે સોહી કિયા અર્થ અપના. રૂહ રૂહ ટુક ટુક હોય બલ જાય. રૂહ ટુક ટુક હોય બલ જાય. જો પરમધામની જે રૂહ હોય એ આની અંદર તડબોળ થઈ જાય, મીન્સ દિલમાંથી બહાર ન નીકળી શકે. દિલમાંથી બહાર ન નીકળી શકે. હવે જો દિલમાંથી બહાર ન નીકળી શકે તો બાહ્ય દ્રષ્ટિ બંધ થઈ ગઈ. માયા ક્યાં આપણને નડી? માયા એનું કામ કરે છે, આપણે આપણું કામ કરો ને. આપણે આપણું કામ કરતા નથી અને માયાની અંદર વિક્ષેપ પાડીએ છીએ અને પછી દાવો કરીએ છીએ કે ભાઈ માયા તો બહુ બળવંતી છે. જેમ એક એક્ઝામ્પલ આપું તમને, એક સરસ એક્ઝામ્પલ આપું, કદાચ બધાને અનુભવ થયો હશે. આવો બતાવું છું. કોઈ અવરચંડુ હોય, એ અવરચંડુ હોય, એ ભાઈ ગમે તેવું હોય, એને જે કરતું હોય એને જાતે કરવા દો ને. આપણે એમાં વિક્ષેપ, પણ એને હરી કરવા જાઓ તો પછી એને હરી કરો તમે તો પછી તમારે એને એના માટે સાવચેત રહેવું પડે ને. મીન્સ આને એક કહેવત છે કે દુર્જનથી દૂર સારા. દુર્જનથી દૂર સારા. જો દુર્જનને લાગશો તો દુર્જન તમને લાગવાના છે. દુર્જન સાથે તમે જો એની સાથે જો તમે બાકરી બોધી તો તમારી સાથે લડવાનો જ છે, કારણ કે એ તો એનો સ્વભાવ છે. પણ એનાથી દૂર જ રહ્યા હોઈએ તો એ ભાઈ એના રસ્તે, આપણે આપણા રસ્તે. એ ગમે એટલો ખરાબ હોય તો આપણે શું? જો એની સાથે સંબંધ જ ના રાખતા હોય, નિસ્બત જ ના રાખતા હોય તો સમજાય છે? તો એ જ રીતે કે માયા બહુ બળવંતી છે, એ જ રીતે માયા બહુ, પણ એની સાથે સંબંધ જ ના રાખીએ તો આની સાથે સંબંધ જ તોડી કાઢો ને, તો માયા કરવાની છે શું? અને એ સંબંધ તૂટે એટલા માટે તો ધનીએ આપણા દિલને અર્થ કરીને વિરાજમાન છે. એ સંબંધ તોડવા માટે ધની આપણા દિલને અર્થ કરીને વિરાજમાન થયા છે કે તારી દ્રષ્ટિ બહાર જે ફરી રહી છે એને ભીતરમાં તું લાય. તારા દિલમાં જે બધું ભર્યું છે કચરો એને સાફ કરતું, કારણ કે હવે તો વિરાજમાન છું. રૂચ રૂચ કે આસન બિછાવું કે છે ને,
तुम आए करो आराम, પેલા આસન તો બિછાઓ. એ કચરો સાફ કરીને આસન બિછાવો ને, પછી ધણીને બોલાવો. છતો પણ ધણી આવી ગયા છે, તો હવે ધણી પહેલા આવી ગયા હોય તો પછી બધું સાફ કરો ને. આપણા ઘરે એકદમ એકદમ મહેમાન આવી ગયા હોય, આપણા ઘરે એકદમ મહેમાન આવ્યા હોય તો શું કરીએ આપણે? કે બધી અવ્યવસ્થિત બધી વસ્તુઓ હોય બેસવાની જગ્યાએ લિવિંગ રૂમ ની અંદર, તો આપણે ફટાફટ કેવું લઈ લઈએ છીએ કે ભાઈ મહેમાન આવ્યા. મહેમાન ના આવે ત્યાં સુધી છોપડી રહ્યું તમે ચિંતા નથી, પણ મહેમાન આવે તો બધું સાફ કરીને કેવું વ્યવસ્થિત કરીએ છીએ. તો અહીંયા કેમ નથી કરતા? અહીંયા ધની આપણા, હવે અહીંયા તો ધની 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 નથી કરતા, આપણા પ્રીતમ આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે. કારણ કે આશિક છે, આશિક રૂહ છે. તો આશિક રૂહ પોતાનો માસુક આપણા દિલની અંદર આવીને બિરાજમાન થાય તો આશિક શું થાય? ગદગદ થઈ જાય. આના સિવાય બીજું કશું ન પૂછવું છે. હમણાં સિવાય બીજું કશું ન શું છે. આપણે શું કરી રહ્યા છે જુઓ. હકે સોઈ કે અર્થ अपना रूह टुक टुक होई बल जाए. આપણે ટુક ટુક થઈ ગયા છે, આપણી દ્રષ્ટિ ભીતર ગઈ છે, દિલના દરવાજા ખોલ્યા છે આપણે. વિચારો, સુંદર સાથ, આની પર વિચાર કરો કે આપણે દિલના દરવાજા ખોલેલા છે ખરા? ધની આવીને બિરાજમાન છે. દરવાજા ખોલવાની તો વાત એક બાજુ રહી, ઘરમાં દિલમાંથી કચરો કાઢવાની વાત તો એક બાજુ રહી, જો દિલના દરવાજા નથી ખોલ્યા. દિલના દરવાજા ખોલીશું તો ખબર પડશે ભાઈ અહીંયા આગળ તો આટલો બધો કચરો ભરેલો છે. દહીં બડાઈ મેરે દિલ કો, દહીં બડાઈ, મારા દિલને અર્થ કરીને બિરાજમાન છે. મને આટલી આપ, મારા દિલને, મારું દિલ ગદગદ થઈ જવું જોઈએ. એની પાછળનું કારણ શું છે? આની પાછળનું કારણ છે શું? તમે જુઓ, લક્ષ્મીજી 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે. આ બ્રહ્માંડની અંદર આગ આગ થઈ રહી છે, છતાં પણ એમને મળતું નથી. ભગવાનજી જયારે એમને બોલાવવા આવે છે અને કહે છે કે લક્ષ્મી, તે 7 વર્ષ તપસ્યા કરી, તું 21 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરીશ, છતાં પણ મારા મુખથી આ નામ નહીં નીકળે, એક લવો નહીં નીકળે. અને એ ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. એ ધની સુંદર. વિચારો, વિચારજો. દહીં બડાઈ મેરે દિલ કો, દહીં બડાઈ મેરે દિલ કો, કે આ મને મળી છે, આ નિયામત મળી, તો આને આપણે શા માટે ગુમાવીએ? આપણને શું મળ્યું છે આનો તો વિચાર કરો. મનુષ્ય તન મળ્યું છે, 4 પદાર્થ અહીંયા મળ્યા છે, 28મો કળિયુગ મળ્યો છે, ઘેર બેઠો ગંગા આપણને મળી રહી છે, અને છતાં કે છે આપણને સમય નથી મળતો, નીંદ આવી રહી છે. મારે અહીંયા જવાનું છે, મારે અહીંયા જવાનું છે, મારે આ કરવાનું છે. આને કે છે કે અમૃત ઢોરીને વિષ પીધું. જે અમૃત મળી રહ્યું છે એને ઢોર્યું અને વિષ પી રહ્યા છે આપણે. નિસ્બત કઈ છે? તમારા ઘરે જો કોઈ મોટા મહેમાન આવવાના હોય, મોટા મહેમાન મીન્સ કોઈ સેલિબ્રિટી આવવાની હોય, તો હા 10 દિવસની તૈયારીઓ કરો તમે. કોણ આવવાનું છે? કે ભાઈ મારા ઘરે આ આવવાનો છે, પેલો આવવાનો છે. 10 દિવસથી તૈયારો કરો. ગામની અંદર કોઈ કલાકાર આવવાનો હોય, ગામની અંદર કોઈ કલાકાર આવવાનો હોય, જાણીતો ફેમસ કલાકાર આવવાનો હોય, તો આપણે શું કરીએ છીએ? જુઓ સુંદર સાહેબ, કે ભાઈ આજે તો આવવાનો છે, ખબર પડી તો 7 દિવસ લગીને એની એ ચર્ચા કરતા હોય
કે આવવાનો છે, આવવાનો છે, આવવાનો છે. અને જે દિવસે આવવાનું હોય એ દિવસે તો બધું જ ખાવા પીવાનું બધું કમ્પ્લીટ કરીને પરવારી જઈ અને આવ્યો નહીં તે પેલા એને ત્યાં જોવા ગયા. વિચાર કરો સુંદર સાથે, ક્યો દ્રષ્ટિ છે આપણી. એક ખાલી કલાકાર જે છે એને નિરખવા માટે, એની વાતો કરવા માટે આપણી પાસે સમય છે. અને જે આપણા પ્રિયતમ છે, આપણે આશિકનો દાવો કરેલો છે, એ આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે. આપણે ઝાંખીને જોતા નથી, નિરખીને જોતા નથી, સમય નથી મળતો. દઈ બડાઈ મેરે દિલ કો, આ બડાઈ છે કે આપણા દિલની અંદર કોણ બિરાજમાન છે એ તો વિચારો. કે જેના એક ઇશારેથી એક પલની અંદર, જેમના એક ઇશારેથી એક પલની અંદર આવા કરોડો બ્રહ્માંડ બને છે અને મીટે છે. એ આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે. અને એમના એક તુચ્છ બ્રહ્માંડની અંદર એક તુચ્છ ટોકડી મૂકીએ, ટાંકડી મૂકીએ એટલી પણ જગ્યા નથી. અને એના કારણે એને લઈને આપણે મારું મારું કરીને બેસી ગયા છે. જેના એક ઇશારાથી એક પલની અંદર આવા તો કરોડો બ્રહ્માંડ બને છે અને મીટે છે. એ આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે. મહત્તા સમજો. દઈ બડાઈ મેરે દિલ કો, હક બેઠે અર્થ કર, હક બેઠે અર્થ કર. રાજી મહારાજ આપણા દિલને અર્થ કરીને હવે બેઠા ને એટલું નથી, પૂરતું નથી. આયા છે સબ વિધ વતન સહિત આયેલા છે. સબ વિધ વતન સહિત. અને એ આવ્યા છે અને એ આવીને આપણને ઈશ્ક આપી રહ્યા છે. અને એ ઈશ્ક આપણે લેતા નથી. આટલી તો બડાઈ તો ધણીએ કરી. આપણા દિલને અર્થ કરીને બિરાજમાન થઈ ગયા, બિરાજમાન થઈ ગયા અને આપણને ઈશ્ક આપી રહ્યા છે. અને આપણે ઈશ્ક લેતા નથી. અને પાછા કહે છે ભાઈ મને ધણીનો વિરહ નથી, મારે ધામ જવું છે. અહીંયા આગળ ખેલા ખેલી રહ્યા છીએ આપણે. અને ખેલી રહ્યા પછી શું કરીશું? જયારે આપણને હળે હળે કરી છે ત્યારે ધણીને યાદ કરતો. ધણી કીધું તારી જાતે ત્યોની ત્યો રે, અતિ બરોબર છે. હું જયારે તને બોલાય કરતો હતો, તું આવતી નથી. કારણ કે તારે તે ઘડી તને તારો પરિવાર હારો લાગતો હતો. હવે પરિવારે તને લાત મારી, તાર તું મને યાદ કરી રહી છું. જયારે તારા પરિવારમાં કોઈ ના રહ્યું, તાર તું મને યાદ કરી રહી છું. તે એમાં સી કરી કારીગરી, સોબેલું વગાડે તો હું જાણું તે તું સાણો છું. પોલું તો બધા વગાડે. જયારે કોઈ ના હોય તો ધણીને બધા યાદ કરે. પણ જયારે બધા જ હોય અને ધણીને યાદ કરો તાર તમે ખરા. જયારે બધા જ હોય, આ બ્રહ્માંડના નાના નાના બ્રહ્માંડ બધા બનાવીને બેઠા છે અને બધા જ હોય, એમને પડતા મૂકી અને ધણીના ચરણોની અંદર આવો તો ખરા. એટલે પોલું તો બધા વળે. ઘરમાં કોઈ ના હોય તો તમે ધણીને બોલવાનું ભજવાના જ છો. પણ બધા જ હોય અને યાદ કરો. જવાનીની અંદર ધણીને યાદ કરો તો ખરા. બુઢાપાની અંદર જવાય નહીં, આ ના થાય, કશું કામ ના કરે, શરીર કામ ના કરે, ધણીને યાદ કરો તો બધા કરે છે. બીજું શું કામ હોય કે છે? અને કે છે ભાઈ રાત દિવસ હું ધણીને યાદ કરું છું. પણ કરત તમારી જવાનીમાં તમે કર્યું શું? કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે આ અવસર મળ્યો છે, આ જે બડાઈ ધણી આપણને મળી આપી છે એને પહેચાનો. કોણ આપણા દિલની અંદર બિરાજમાન છે? શા માટે સેવા ન કરીએ ધણીની? ધણી છે કોણ? આત્મના ધણી છે. વિચારો તો ખરા. જીવન મરણના ચક્કરમાંથી તો મુક્ત થવું છે, પણ કશું છોડવું નથી.
दही बड़ा ही मेरे दिल को हक बैठे अर्श कर, अपनी अंगना जो अर्श की, अपनी अंगना जो अर्श की, रूह क्यों न खोले नजर। રાજી મહારાજ આપણા દિલને અર્શ કહીને બિરાજમાન છે, કારણ કે એ શું છે કે અપની અંગના અર્શ કી, આ સમજીને આવીને બેઠા છે. નિસ્બતને કારણે આપણા દિલને અર્થ કહીને બિરાજમાન છે, અને છતો પણ જો આપણે ન છોડીએ તો રૂહ ક્યાં ન ખોલે નજર, રૂહ ક્યાં ન ખોલે નજર. આપણે નજર કેમ નથી ખોલતા? આત્મદ્રષ્ટિથી કેમ જોતા નથી? દિલના દરવાજા કેમ ખોલતા નથી? દિલની અંદર કચરો કેમ ભરી રાખ્યો છે? કઈ નિસ્બત આપણે સાચવી રહ્યા છે? કઈ નિસ્બત નિભાવી રહ્યા છે? 40-50 વર્ષની કે 100 વર્ષની, ચલો 100 વર્ષની નિસ્બત નિભાવી રહ્યા છો, કે જે અખંડ જે નિસ્બત છે આને નિભાવવાની છે? કઈ નિસ્બત નિભાવવાની છે? જે અખંડ નિસ્બત છે, કે જેનો કદાપી લય નથી, એ નિસ્બત નિભાવવાની છે, કે આ ક્ષણ ભંગુર 100 વર્ષની નિસ્બત નિભાવવાની છે? વિચારો. સો વર્ષ તો બહુ બતાવી દીધા, કારણ કે હવે તો 50-60 વર્ષનું આયુષ્ય થઈ ગયું છે, પણ 100 વર્ષ સમજી લો. આ વજૂદની નિસ્બત નિભાવવાની છે કે આત્માની નિસ્બત નિભાવવાની છે? આ વજૂદ ચાલે ત્યાં સુધીની નિસ્બત છે. આત્મા તો અમર છે, આપણને ખબર છે. છતાં શું કરી રહ્યા છે જુઓ. રૂહ ક્યાં ન ખોલે નજર, રૂહ ક્યાં ન ખોલે નજર. હવે તો નજર ખોલો, હવે તો આંખો ખોલો. આટલું બધું આપણને સમજ છે, શુદ્ધ છે, ધની આપણને બતાવી રહ્યા છે, અને છતાં પણ જો આપણે આત્મદ્રષ્ટિ ન ખોલીએ તો આપણા જેવા કોઈ નહીં. સમજી લેવું. દુનિયાના લોકો પણ આવું ન કરે. કે દુનિયાના લોકો જે છે એમનો સંબંધ વજૂદો સાથે છે. એમને જો એમના ઘરવાળા મળી જાય તો બધું છોડીને એના ઘરવાળા સાથે જતા રહે. જાય ને ના જાય દુનિયાના લોકો? તો આપણને આપણા ઘરવાળા મળ્યા છે, તો આ બધું છોડીને આપણા ઘરવાળા સાથે કેમ નથી જતા? શું આપણે ધનીને સમજ્યા છે? દમ ન છોડે માસૂક કો. હવે જો રૂહ છે એ આશિક હોય તો માસૂકનો એક દમ ન છોડે, એક પલ ન છોડે. દમ ન છોડે માસૂક કો, मेरी रूह की ए निस्बत, मेरी रूह की ए निस्बत. મારા રૂહની નિસ્બત કઈ છે? આપણે આશિકનો દાવો કર્યો છે. આશિક છે તો એ માસૂકનો એક પલ પણ માટે ન છોડે. यही रूह की निस्बत. રૂહની નિસ્બત આ છે, અને છતાં પણ આપણે ઝાંખીને જોતા નથી. આ કેવી હસી છે આપણી પર. दम न छोड़े मासूक को, मेरी रूह की ए निस्बत, क्यों बातें याद दिए न आ वही जो करिया बिछा खिलवत. કે ક્યાં બાતે યાદ દિએ ન આ વહી. આપણને ધની આ બધું બતાવી રહ્યા છે. અહીંયા ખીલની અંદર આવતા પહેલા તે ઈશ પ્રબંધ કર્યો તો આ છે, તે બધું જ બતાવી રહ્યા છે. આની પણ શુદ્ધ છે, આમની અંદર પણ આપણે બેસક થઈ ગયા છે. આમાં પણ કોઈ સંશય નથી. બેસક થઈ ગયેલા છે. છતાં પણ તો કર્યા બીચ ખિલવત. ખિલવત ખાનાની અંદર બેસીને જે ઈશ પ્રબંધ કર્યો તો, ખિલવત ખાનાની અંદર બેસીને આ ખેલની માગણી કરી હતી, આ બધી જ શુદ્ધ છે. આપણને એવું ના માનશો કે શુદ્ધ નથી. અને છતાં પણ આ સમજ કોણ આપી રહ્યું છે? ધની આપી રહ્યા છે. તે તો આશિકનો દાવો કર્યો, તારી આશિકી ગઈ ક્યાં? આ પણ શુદ્ધ છે.
પરમધામની અંદર ધની સાથે કેવો વ્યવહાર આપણે કરતા હતા, આની પણ શુદ્ધ છે. અને અહીંયા આવ્યા પછી આપણે ધની સાથે કેવો વ્યવહાર કરીએ છીએ કે આપણી નજરે જોઈ લો. તમે આપણી રહેણી જોઈ લો, આપણી બધાની રહેણી જોઈ લો કે શું કરી રહ્યા છીએ આપણે. અને આશિકનો દાવો કરેલો છે, દમ ન છોડે માસુક કો, દમ ન છોડે માસુક. અહીંયા આગળ એક પલ એવી નથી તો ધનીને આપણે નિરખવા પ્રયત્ન કરી રહ્યા છીએ. પરમધામની અંદર તો એક પલ માટે નતા છોડતા, અહીંયા આગળ એક પલ એવી છે. અને ધનીના દીદાર માટે આપણી તડપ ઉત્પન્ન થાય છે. બીજી વાત તો છોડો ને, કેમ મને ધની દેખાતા નથી, કેમ ધની મારી સાથે વાતો નથી કરતા, કેમ ધનીના ચરણારવિંદ મને કેમ નથી. મેરા જીવ કે यही જીવન આપણે બોલ બોલ કરીએ છીએ, ગા ગા કરીએ છીએ, રટ રટ કરીએ છીએ. તો એ ચરણ કમલ નિરખવા તો પ્રયત્ન કરો. આપણે બધા આ ચરણ કમલ નિરખવા તો પ્રયત્ન કરીએ. એ ક્યો છે? સહેરાગ से પણ નજદીક છે. ધની છે ક્યો? સહેરાગ से પણ નજદીક. શા માટે એક પલ માટે ત્યાંથી જુદા થઈએ? બોલી રહ્યા છે લાખ કરે લાલ એડિયા મેરે જીવ કે यही જીવન. અને એ જે છે જીવન એ આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે. આપણે ઝાંખીને જોવાનો સમય નથી મળતો. આ આપણી વૃત્તિ છે. વિચાર્યો આની પર વિચાર કરો. સમય નથી મળતો. સુંદર સાથ મૂકવા બતાવ્યો, ભાઈ સમય નથી મળતો. માયન આ જ કામ છે, પેલું કામ છે, પેલું કામ છે. ક્યાં સુધી તું આ કરીશ? જમનું તેડું આવશે તો કરશો શું? તારે એને એવું કહેશો કે ભાઈ ઉભો રહે, સમય નથી મળતો, હજુ મારે તો મારા છોકરાઓ પરણાવવાના છે, એવું કહેશો? એક્ઝામ્પલ છે. જમનું તેડું આવશે તો કરશો શું? કઈ નિસ્બત નિભાવી રહ્યા છે? જેટલી નિસ્બત વજૂદ સાથે નિભાવી રહ્યા છે, સુંદર સાથ, જે નિસ્બત આપણે વજૂદ સાથે નિભાવી રહ્યા છે એ જ રીતે એ જ નિસ્બત જો આત્મ સાથે નિભાવી હોત તો આપણે પરમધામમાં જાગૃત થઈ ગયા હોત, ધનીના દીદાર થયા હોત. આમાં કોઈ સંશય નથી. યાદ નથી રહેતું. સુંદર સાથ કે છે યાદ નથી. અને શું યાદ રાખવાની જરૂર છે? એટલું તો યાદ છે ને, મારા દિલને ધની અર્શ કરીને બિરાજમાન છે. બીજું કશું યાદ ન રાખો. મારા દિલને ધની અર્શ કરીને બિરાજમાન છે. લાય હવે હું આશિક બની અને માસુકની સેવા કરું, એક પલ માટે ન છોડ. આટલું યાદ રાખો ને, બીજું કશું યાદ રાખવાની જરૂર નથી. બીજી કશું યાદ રાખવાની જરૂર નથી. છોડો આ બધું. ફક્ત આટલું જ લઈને બેસી રહો. જુઓ તમે સંસારનું ઉદાહરણ જો. મીરા નાનપણની અંદર હતી, કહ્યું કે આ તારો પ્રીતમ છે અને એને જ વળગીને બેસી રહી. તો છેવટે તમે જો એમાં સમય કે ન સમય ગઈ, બધું છોડી દીધું એણે. રમતા રમતા કોઈ કહ્યું કે ભાઈ આ તારો ધની છે, અને વળગીને બેસી ગઈ. આ તો મારો ધની છે, લઈ લઈને ફરતી હતી. તો આપણો ધની આપણા દિલની અંદર છે બિરાજમાન, તો આપણે લઈ લઈને કેમ નથી ફરતા? વજૂદના સંબંધો કેમ પાડે છે ઝાંખીને કેમ નથી જોતા? આપણે કશું યાદ રાખવાની જરૂર નથી. આ બધું જ છોડો. આમાંથી ફક્ત એક જ વસ્તુ યાદ છે કે નિસ્બત છે. આપણો ધની નિસ્બતને કારણે મારા દિલને અર્શ કરીને બિરાજમાન છે. હવે હું મારી આશિકી નિભાવું અને આ દિલમાંથી એક પલ માટે બહાર ન નીકળું. હું ને મારા ધની સિવાય બીજું કશું જ નથી. કરી દો અત્યારે. આમાં શું યાદ રાખવાનું છે? જાકો અનુભવ હોય ઇન સુખ કો, જાકો અનુભવ હોય ઇન સુખ કો, તાએ અલબત આવે યાદ, अर्थ की रूहों को इश्क का क्यों भूले रस मीठा स्वाद. जाको
કે જે રૂને જે બ્રહ્મ સૃષ્ટિને કે આનો અનુભવ થાય, આનો અહેસાસ થાય, જાકો અનુભવ હોય ઈન સુખ કો, ઈન સુખ કયા પરમધામના સુખનો ધણી આપણને અહીંયા અહેસાસ કરાવી રહ્યા છે અહીંયા આગળ, કે જે કોઈ બ્રહ્મ સૃષ્ટિને ધણી જે ન્યામત આપી રહ્યા છે, એ જે સુખ આપી રહ્યા છે, એ સુખ લઈને આપણે બેસી જઈએ છીએ, સુખ લઈને બેસી જઈએ, પણ ધણી આ શા માટે કરી રહ્યા છે આની પર વિચાર કરતા નથી. ધણી મારી પર મહેર કરી, ધણીએ મારી પર મહેર કરી, વિચારો ધણી શા માટે કરી રહ્યા છે મેં, આનું તો વિચાર કરો. કે એ જે અનુભવ સુખનો જે કરાવી રહ્યા છે, એ જાકો અનુભવ હોય એને સુખ કો તાતે અલબત્ત આવે યાદ. એ યાદ આવે છે ના, આપણે તો ધણી આપણા દિલની ઈચ્છા થઈ કે મને આ સુંદર સાથ મળે તો સારું, સામે મળી ગયા, એના આનંદની અંદર જેમણે મળાયા ને તો ધણીને તો ભૂલીને બેઠા છીએ આપણે. ધણી મારા આટલા કામ કરજો, બધા જોઈ રહ્યા છે. ભાઈ આજે પારાયણ છે, સોનું પારાયણ છે કે ભાઈ મારો છોકરો ત્યાં ગયો, માન્યું તું મારો છોકરો ત્યાં ગયો, એના માટે પારાયણ. તો ધણી તમારી વાત સાંભળે છે તો આપણે ધણીની વાત કેમ નથી સાંભળતા? તમે જુઓ કે એ સુખની અંદર પારાયણ રાખ્યું, પણ એ પારાયણ રાખ્યું ખરું, પણ પછી ભૂલી ગયા, પારાયણ ગયું, પારાયણ પતી ગયું, એટલે પછી ધણી તમે બેસી રહો, ફરી કામ હશે ત્યારે તમને બોલાવીશું. આપણી વૃત્તિ આ છે, આપણી વૃત્તિ આ છે. ધણીએ મારું કામ કર્યું, લાવ્યું ધણીને થોડા રીઝી દઉં, પારાયણ રાખશે, મહેસાગરના પાઠ રાખશે, જમાડશે, બસ પછી તમે તમારી જાતે ત્યાં બેસી રહો, અમારે ફરી કામ હશે તમને બોલાવીશ. સુંદર સાથ વિચારો શું કરી રહ્યા છે આપણે. ધણી પાસે ભાઈ તું રોજ મંદિરે જઉં છું, શા માટે? રોજ મંદિરે જઉં છું, શા માટે? મારું આટલું કામ પતે તો, અને જો એ કામ ના પત્યું હોય પછી મંદિર જવાનું બંધ કરી દે. આ વૃત્તિ છે જે આમ ખલક કરી રહી છે, એ આપણે કરી રહ્યા છીએ. કોઈએ કહ્યું કે ભાઈ સ્વામિનારાયણમાં જાય તો એ દુઃખી ન થાય, પૈસારો થાય, તો આ છોડીને તે સ્વામિનારાયણમાં જતા રહ્યા. સુંદર સાહેબ એટલું તો વિચારો, પરમધામની અંદર તો આપણા ઈચ્છા પ્રમાણે આપણને સુખો મળતા હતા, ઈચ્છા પ્રમાણે. અહીં એક ખાલી વજૂદના સુખો માટે આપણે આ બધું કરી રહ્યા છે. વિચાર કરો, આમાંથી આમ જઈ રહ્યા છે. બીજા બધાને યાદ કરી રહ્યા છે. હનુમાન ચાલીસા કોઈ કરતો હોય, કોઈ ગાયત્રી કરતો હોય, કોઈ આમ જતું હોય, કોઈ આમ જતું હોય, આમ શું કરવા? તમારા દિલની અંદર જે બિરાજમાન છે એને જ ખાલી માની લો ને. જાકો અનુભવ હોય ઈન સુખ કો તાએ અલબત્ત આવે યાદ, પણ એ યાદ નથી આવતું. કારણ શું છે? કારણ એની પાછળનું કારણ કે આપણી વૃત્તિ નથી. નહીં તો ફક્ત એક જ વિચારો કે ધણી મને આ સુખ આપ્યું, તો આ સુખ કેમ આપ્યું? આવી લીલા તો આપણે પરમધામની અંદર કરતા હતા. એ સુખ અહીં આપી રહ્યા છે. આ ઈશ્ક તો પરમધામનો છે, એ ઈશ્ક ધણી આપણને આપી રહ્યા છે. અને છતાં જો આપણને યાદ ના આવે તો સમજી લેવાનું કે આપણી દ્રષ્ટિ નથી ત્યાં, આપણી દ્રષ્ટિ બહાર ફરી રહી છે, બ્રહ્માંડની અંદર ફરી રહી છે. अर्श की रूहों को इश्क का, अर्श की रूहों को इश्क का, જે પરમધામની હશે એ આ ઇશ્કની એને સમજ પડશે અને ગ્રહણ કરીને બેસી જશે. અને જો પરમધામની સુંદર સાહેબ હવે શું આગળ કહીએ? હવે શું કહીએ આની આગળ? अर्श की रूहों को इश्क का क्यों भूले रस मीठा स्वाद, કે આ રસ કેવી રીતે ભૂલે? આનું એક ઉદાહરણ આપણે આપીએ. જો તમે કોઈ વ્યક્તિ આપણે આ ઘરે આવ્યા,
કોઈ વ્યક્તિ આપણા ઘરે આવે તો આપણે શું કહે કે ભાઈ આ ભાઈને કંઈક જોયા હોય એવું લાગે છે, આ ભાઈને કંઈક જોયા હોય એવું લાગે છે, ભલે ભૂલી ગયા, આપણે ભૂલી ગયા છે, આપણને યાદ કરાવે. હા, પછી કે છે હું અહીંયા તમને મળ્યો તો કેવું યાદ આવી જાય, બધું બધી વાતો કરતા હોય કેવું યાદ આવી જાય. કોઈ સરસ રસોઈ હોય, રસોઈ આપણે સરસ ખાતા હોઈએ અને સંજોગોને કારણે આપણે બહાર ગયા હોઈએ, 5-10 વર્ષ થઈ ગયા, પતી ગયા, બધું ભૂલી ગયા, રસોઈ બધું ભૂલી ગયા. પણ જ્યારે એવી જ રસોઈ ફરી આપણને મળે, ભાઈ આવી રસોઈ તો હું પહેલા ખાતો હતો, યાદ આવે કે ના આવે બધું? તો એ યાદ આવતું કેમ નથી આપણને? એ ધણી જે આપણને ઈશ્ક આપી રહ્યા છે, એ ઈશ્ક ધણીનો આપણને યાદ કેમ નથી આવતો? ધણી કહે છે તુમકો ઈશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય કરી રહ્યા છે, એ ઈશ્ક આપી રહ્યા છે, પણ એ ઈશ્ક આપણા દિલની અંદર જાગૃત કેમ નથી થતો? એની પાછળનું કારણ બીજું કશું જ નથી. આ માયાના વજૂદોના ઈશ્કની પાછળ આપણે પડી રહ્યા છે, એનું એ કારણ છે, બીજું કોઈ કારણ નથી. નાના નાના બ્રહ્માંડને ઈશ્ક આપીને બેસી રહ્યા છે, આ કારણ છે, બીજું કોઈ કારણ નથી. ચેત સકો સો ચેત્યો. આપણી દ્રષ્ટિ ત્યાં છે, આપણી દ્રષ્ટિ ધણીનામાં નથી. નાના નાના બ્રહ્માંડોની અંદર છે, નાની નાની સાહેબીઓની અંદર છે, ધણીના સુખોની અંદર નથી, ધામના સુખોની અંદર નથી. યાદ નથી રહેતું. આપણા ઘર યાદ રાખવા જેવું છે? તમે તમારું ઘર યાદ રાખો છો ખરા? આ સંસારનું તમારું ઘર છે એને યાદ રાખો છો? ઓટોમેટિક તમે ઘરમાં જતા રહો છો. લાઇટ ન હોય તો પણ તમે કોઈ પણ રૂમમાં જુઓ તો ઓટોમેટિક તમે જાઓ છો કે નથી જતા? એને યાદ નથી રાખતા તો તમારું આખું જીવન ત્યાં ગયું. એને શું યાદ રાખવાનું? હે મારા નાથ, ક્यों ભૂલે રસ મીઠા સ્વાદ? આ સ્વાદ ભૂલીને બેઠી છે, એની પાછળનું કારણ કે આ માયાના સ્વાદ આપણને સારા લાગ્યા છે, એને કારણે આ સ્વાદ ભૂલીને બેઠા છે. એ ધણી આપણને યાદ કરાવી રહ્યા છે. રૂહ કહેલાએ છોડે ક્યાં અપના. હવે કે પોતાની જાતને રૂહ કહેલાવે છે, તો પછી આ ધણી જે સ્વાદ આપે છે એ સ્વાદ શા માટે છોડે? પણ જે રૂહ નથી એ સ્વાદને આ લે ને સમજે નહીં. હવે કોણ છે? આપણે વિચારો, આપણે મોમીન છે કે દુની છે? આમ ખલક છે. રૂહ કહેલાએ છોડે ક્યાં અપના, ક્यों યાદ દિए जाए भूल. શું કે ધની અહીંયા ક્યાં સુધી ધની કહી રહ્યા છે આપણને? થોડોક તો વિચાર કરો આનો. કે રૂહ કહેલાએ છોડે ક્યાં અપના, કે આપણે રાજ્ય મહારાજની અંગના ગણીએ કહી રહ્યા છીએ. આપણે રાજ્ય મહારાજની અંગના કહી રહ્યા છીએ કે ભાઈ હું તો પરમધામની છું, ધનીની અંગના છું, મારા ધની પ્રીતમ છે, મારા ધની છે. તો પછી એમને કેવી રીતે છોડીએ? આપણે એ ઘરને કેવી રીતે છોડીએ? આપણું કે છે છોડી દીધું બધું. કે છે ક્યાં યાદ દિए जाए ભૂલ, કે યાદ કરાવી રહી છે, કેવી રીતે ભૂલી જાઓ તમે? પલ પલ તમને યાદ કરાવવું પડે કે આપણા ધણી આ છે, આપણા ધણી આ છે, આપણા ધણી આ છે. છેલ્લા 4 વર્ષથી 400 વર્ષથી ધણી યાદ કરાવી રહ્યા છે. ધણી 400 વર્ષથી યાદ કરી રહ્યા છે. આપણે છેલ્લા 4 વર્ષથી ધણીને બસ રટ કરી રહ્યા છે. અને કઈ કરીએ થાય યાદ નથી રહેતું. એ મારા નાથ, યાદ ન રહે કારણ કે આપણી દ્રષ્ટિ ત્યાં નથી. આપણી દ્રષ્ટિ ત્યાં નથી. આપણી દ્રષ્ટિ જો માયાની અંદર છે એટલા માટે યાદ નથી રહેતું. આપણી દ્રષ્ટિ બીજે બધે ફરી રહી છે એટલે યાદ નથી રહેતું. હવે ઉંમર થઈ, યાદ નથી રહેતું. તમે થોડો વિચાર તો કરો. એ લગન નથી આપણને, એ તળપ નથી. દીકરે તમને 10,000 આપ્યા હોય, આ જ ઉંમરે યાદ નથી રહેતું. આ જ ઉંમરે આ સ્થિતિની અંદર તમને 10,000 આપ્યા હોય અને 6 મહિનાથી પછી કે માં મેં તને
15,000 આપ્યા તમારે, તમારી પાસે હોય તો મને આપો, તો તરત કહેશો કે તમે તે મને 15,000 નથી આપ્યા, તે મને 10 જ આપ્યા હતા. અને ક્યારે આપ્યા હતા એ પણ બતાવશે. ક્યારે આપ્યા હતા એ પણ બતાવશે. એ કેમનું યાદ રહ્યું? કારણ કે એની અંદર લગન છે તમારી. અહીંયા આગળ લગન નથી. રૂ કહેલાય છોડે ક્યો અપના. પોતાની જાતને રૂ કહેલાવે છે, ધની યાદ કરાવી રહ્યા છે, ધની આશિક બનીને આવેલા છે, આશિકનો દાવો કર્યો છે. આ બધી જ આપણને શુદ્ધ છે. એવું ના માનશો કે નથી. આમાંથી આપણે બેસક થઈ ગયા છે. આપણું ઘર ક્યાં છે, આપણે કોણ છે, ધની કોણ છે, આની અંદર બેસક થઈ ગયા છે. ધની યાદ કરાવી રહ્યા છે. ધની મેરા અર્શદિલ મોમિન કહીને બિરાજમાન છે. અને તેમ છતાં પણ જો આપણે આપણી દ્રષ્ટિ, બાહ્ય દ્રષ્ટિ બંધ ન કરીને ભીતરના ચક્ષુ ન ખોલીએ તો આપણે રૂહ કહેલાવાને લાયક નથી. સમય નથી મળતો. रूह कहलाए छोड़े क्यों अपना, क्यों याद दिए जाए भूल, क्यों याद दिए जाए भूल. યાદ કરાય કરે છે, ભૂલી જવાય છે. શા માટે? હકે યાહી વાસ્તે ભેજ્યા અપના નૂરી રસૂલ. અને એટલા માટે ધનિયા નૂરી રસૂલ ભેજ્યા છે. ખબર હતી કે ત્યાં જેને ભૂલી જશો, યાદ કરાવીશું, છતાં પણ તમે યાદ નહીં કરો. હું 50 વાર તમને કહીશ, હજારો વાર કહીશ, પણ છતાં તમે મને યાદ નહીં કરો, ભૂલી જશો. તો આપણે તે ઘડી શું કહ્યું હતું? અમે તો તમને ભૂલતા હઈશું. 100 બેર અજમાવી લો. ધની એક જ વાર અજમાયા છે. કઈ ગયા બધા આપણા બધા વચનો? આ ગયા ક્યાં? હા, દીકરાને ન ભૂલાય, ધનીને ભૂલી જાવ ચાલે. કેમ? દીકરાને કંઈક થયું હોય તો બધું જ કામ પડતું મૂકીને દીકરા પાસે તરત પહોંચી જાય. દીકરો કંઈક બહાર હોય અને ખાવાની તકલીફ પડતી હોય તો આપણને ચિંતા અહીંયા બેઠા બેઠા થાય. તો ધનીથી આપણે દૂર છે, ધનીની ચિંતા કેમ નથી થતી આપણને? કયા સંબંધો સાચવીએ છીએ? આપણે મોમિન છે કે આમ ખલક છે? વિચારો. અને એવું ના માનશો કે આની અંદર આપણને કશી શુદ્ધ નથી. આમાંથી આપણે બેસક થઈ ગયા છે. કોઈ સંશય નથી. આપણે કોણ છીએ, ધની કોણ છે, ધામ કેવું છે, આમાં કોઈ સંશય નથી. છતાં પણ हक अरवाहे जो अर्श की, हक अरवाहे जो अर्श की, तीन सब अंगो इसका. सो क्यों जावे हमसे जो आड़ा होय न हुकम हक. हक अरवाहे जो अर्श की. જો તે પરમધામની જે રૂહ હોય એ ધનીના ઈશ્ક વગર કેવી, જેમ જલબીન મછલી ન રહી શકે એમ આપણે પણ ધનીના ઈશ્ક વગર ન રહી શકીએ. ધની તો આપણા દિલની અંદર બિરાજમાન છે, તો એ ઈશ્ક સિવાય કેવી રીતે રહી શક્યા છે? એ ઈશ્કની તો આપણને હજુ તો સુગંધ પણ નથી આવી, ગંધ પણ નથી આવી, જે કહીએ એની ખુશ્બુ પણ નથી આવી. ક્યાં છે ધની? ક્યાં છે? શહેરાબ સે નજદીક છે, પણ એ ખુશ્બુ પણ નથી આવી. એની પાછળનું કારણ શું છે? તીન સબ અંગો ઈશ્ક, તીન સબ અંગો ઈશ્ક. આપણા અંગે અંગની અંદર ઈશ્ક છે ખરો? આપણે આપણા અંગો અંગ ધનીને મળવા માટે તડપી રહ્યા છે ખરા? જાતે વિચારો. સો ક્यों જાવે હમસે. સો ક્यों જાવે હમસે. સો આળા હોય ન હુકમ હક. સો આળા હોય ન હુકમ હક. હવે કે છે, સાંભળજો સુંદર સાથ, બહુ
આપણે બધા કહીએ છીએ આપણે બધા કહીએ છીએ કે રાજ્ય મહારાજના હુકમથી આ બધું ખરું છે. રાજ્ય મહારાજના હુકમથી આ ખરું છે. આપણે કહીએ છીએ રાજ્ય મહારાજે પોતાના હુકમની અંદર ઈશ્ક રાખી રાખ્યો છે, આપતા નથી, ઈશ્કને છુપાવી રાખેલો છે. હવે ધની તો આપણા દિલની અંદર બિરાજમાન છે, ધની આપણને આપી રહ્યા છે, તો પછી ધનીનો હુકમ આડો કેવી રીતે આવે છે એ મને સમજાતું નથી. જો આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હઈએ, ધની આપણા દિલની અંદર અર્શ અને બિરાજમાન છે, તો પછી ધનીનો હુકમ કેવી રીતે આડો આવે? ધનીનો હુકમ કેવી રીતે આડો આવ્યો છે એ તો બતાવો. બહુ મસ્ત ચોપાય છે આ. સો ક્यों જાવે હમસે, કે આપણે ધનીના ઈશ્કને કેવી રીતે ભૂલી જઈએ? અહીંયા ધનીનો હુકમ આડો નથી આવતો, આપણી મક્કારીઓ આડી આવી રહી છે. જો આડા હોય ને હુકમ હક, ધનીનો હુકમ આડો નથી. ધની તો ઈચ્છે છે કે મારી રૂહો આ ઈશ્ક લે. તુમકો ઈશ્ક ઉપજાઓને કરું સો અનેક ઉપાય. આ જો ધની ઉપાય કરી રહ્યા હોય તો ધનીનો હુકમ તો આડો આવતો નથી. તો આડું આવ્યું છે શું? આપણી મક્કારીઓ આડી આવી છે, બીજું કશું આડી નથી આવી. આપણા અસલ સંબંધ ખોઈને બેઠેલા છે, અને આ જે માયાના જે સંબંધો છે એને આપણે પ્રજ્વલિત કરી દીધા છે. આ આડું આવ્યું છે. ધનીનો હુકમ તો આડો આવ્યો નથી. ને પાછો ખોટો દાવો કરી રહ્યા છે, માયા બહુ બળવંતી છે, માયા છૂટતી નથી. શા માટે વળગી રહ્યા છો? ત્યાં શા માટે આપણે વળગી રહ્યા છીએ? કેમ ન છૂટે? જમ લેવા આવશે ત્યારે નહીં છૂટે? તાર શું કરશો? એક પગ કબરની અંદર છે એટલું સમજી લેજો. ન જાને ઇન શ્વાસ કો આવન હો ન હોય. જે સમય મળ્યો છે, આ અમૂલ્ય સમય મળ્યો છે, એને ન ગુમાવો. બસ જ્યાં સુધી તમને મળે છે ત્યાં સુધી ધનીને યાદ કરી લો, ધનીના દીદાર કરી લો. સોનાની ઝાર છે, પાણીમાં ન નાખો. આ સમય ન ગુમાવો. આ અમૂલ્ય સમય છે, ન ગુમાવો. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. હમ અરવા જો અર્થ કી તીન સબ અંગો ઇશ્ક, તો ક્यों જાવે હમસે, જો આડા હોય ન હુકમ હક. જો આડા હોય ન હુકમ હક. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાત. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.